નમસ્કાર. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબિયાળા ગામમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ઠાકોરવાસ વિસ્તારમાં 40થી વધુ મકાનો અસરગ્રસ્ત બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી સતત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. વરસાદી પાણીથી ઘરો, રસ્તાઓ અને જનજીવન પ્રભાવિત બન્યું છે, જ્યારે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે અને ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. पानी हो आटलो आटलो हे छोकरा हाथ से बा के हमारे रेव के शू करूँ हे आ छोकरा ने ध्यान हवे अमर स्थित राखे महीनो 2 महीना तब 12 वाही नहीं निकले चा जाऊ हे कोई नु कोई नहीं है तारी पोके ની રાડ અંભરાય પાસે હાવ ના અંભરાય એવું ના હોય કઈ નક પસ તમ તો મને ગમે તો લઈ જડો સહી કરો હું આવીશ હે સાચી વાત ને હા ને હારા મકાન હોય એટલે મેં પહેરી રે પણ બીજાને બધાને મરો આપણે ગરીબ માણસ રહેવાનું કરે ખાવાનું કરે શું કરે પછી પાડી પાડી તમે ના પીહરા તારી સિર તમારે આંકણ બધું હરખું કરવું હે સાચી વાત ને તારે તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ. સરકારશ્રીને હાલમાં વિનંતી ભારે વરસાદના કારણે તળાવની બાજુમાં ઠાકોરવાસમાં 40થી 50 મકાનો આવેલા છે અને તળાવના ભરાવાના કારણે પાણીનો કોઈ નિકાલ ના થવાના કારણે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. જો આ પાણીનો નિકાલ નહીં થાય તો આગળ આંદોલન કરવાની ચીમકી વિચારવામાં આવેલ છે. અલગતા ઠાકોર નીરુભાઈ આસિફભાઈ લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં કોઈ આ પાણીનો નિકાલ કરવામાં આવેલ નથી. આટલું કોઈ પાણી છે ગામ અભિયાણામાં, રસ્તા બસ્તા કોઈ બનાવ્યા નથી. સરપંચ આવ્યા તોય સરપંચને કે પાણીનો નિકાલ કરો. આ બધા માણસ ડૂબમાં છે કે હેડોની કોઈની હાલત નહીં. આટલું પાણી છે કે ગામની અંદરમાં. હા તો સરપંચ ને ગયા મસાલા ઘરે એટલે બોલતા નહીં. હા જો જેટલું પાણી આપણે ઘરે કરી લે કે આપણે હે જેટલું પાણી છે આપણે આટલું પાણી છે જો હાલની અંદર પાટણ જિલ્લામાં વરસાદની આગાહી છે, ત્યારે વાત કરવી છે સાંતલપુર તાલુકાની કે સાંતલપુર તાલુકાના અબિયાણા ગામની અંદર 12 મહિનાથી ગ્રામજનો સતત રજૂઆત કરી રહેલા છે. ઠાકોર સમાજના જે આગેવાનો છે, ઠાકોર સમાજના જે લોકો ત્યાં વસે છે, એ તળાવની બાજુમાં આવેલો ઠાકોરવાસ ત્યાં આગળ સતત 12 મહિનાથી લોકો રજૂઆત કરે છે. પાણીનો કોઈ નિકાલ નથી. અત્યારે ઘરો પાણીમાં ડૂબી રહ્યા છે. નાના નાના બાળકો છે, પશુઓ છે, મહિલાઓ છે, વૃદ્ધો છે, એમને અવર જવર માટે બિલકુલ રસ્તો બંધ થઈ ગયેલો છે. આ તંત્રને 12 મહિનાથી રજૂઆત કરેલી છે કે પાણી પહેલા પાળ બાંધો, છતાં તંત્ર ઊંઘમાં છે, આ ખાડે કાન કરી રહેલું છે. સતત નીચેથી ઉપર સુધીના તમામ તંત્રને ગ્રામજનોએ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવેલી છે, છતાં તંત્રએ સાંભળેલું નથી. તો શું આ તંત્ર લોકોને જીવના જોખમે મૂકી રહ્યું છે? એમના જીવ સાથે ખિલવાડ કરી રહ્યું છે. અત્યારે સ્વાસ્થ્યને લઈ પણ ઘણી બીમારીઓ થવાની દહેશત થઈ રહી છે. બાળકોનું ભણતર બગડી રહ્યું છે. તો આપણે પાટણ જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓને અને પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને અને ટ્રિપલ એનજીની સરકારને જાણ કરવા માંગીએ છીએ વિડીયોના માધ્યમથી કે સાંતલપુર તાલુકાના આ જે પાણી ભરાયેલો વિસ્તાર છે ને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી અને નિરાકરણ લાવવામાં આવે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને બાળકોનું શિક્ષણ ન બગડે એવા પગલાં ભરવામાં આવે એવી વિનંતી કરીએ છીએ.